નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં તમામ રાજ્યોમાં આરોગ્ય મંત્રીઓની સાથે રાજ્યના સચિવો પણ હાજર રહ્યા હતા। આ સમયગાળા દરમિયાન તમામ રાજ્યોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે। સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, આપણે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી। આગળના સમાચારની વાત કરીએ તો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ન્યૂડ કોલ લઈને અપીલ કરી છે। વાત જાણે એમ છે કે રાજ્યમાં ન્યૂડ કોલ દ્વારા લોકોને ફસાવવાની ઘટનાઓ પણ વધારો થયો છે। આ તરફ હવે હર્ષ સંઘવીએ અપીલ કરી છે કે ન્યૂડ કોલ કરીને ફસાવતા લોકોથી ડરવાની જરૂર નથી। આ પ્રકારની ઘટના બને તો તરત પોલીસ સ્ટેશન જાઓ, આપઘાત કરવાની જરૂર નથી। આ સાથે કહ્યું કે આ પ્રકારની ઘટનામાં ક્યાંયથી સાથ ન મળે તો મને સંપર્ક કરો, તંત્ર આવા લોકો સામે કડક પગલાં લેશે। આગળના સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પક્ષ પલટાની મોસમ ખીલી છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે। આમ આદમી પાર્ટીના વધુ ધારાસભ્યો પણ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે। ત્યારે આ અટકળોને આમ આદમી પાર્ટીના બોટાદ અને જામજોધપુરના ધારાસભ્યએ રદિયો આપ્યો છે। આપના બંને ધારાસભ્યોએ દાવો કર્યો છે કે ભાજપના જોડાવાની વાત માત્ર અફવા છે। અમે આમ આદમી પાર્ટીમાં છીએ અને રહીશું। આગળના સમાચારની વાત કરીએ તો 25 ડિસેમ્બર નાતાલની ઉજવણીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ અમદાવાદમાં અમુક જગ્યાએ તો નાતાલની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેને લઈ અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે। જેમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઈને રાત્રિના 12 થી 12:30 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની છૂટ આપી છે। જોકે પ્રતિબંધિત ફટાકડા ફોડવાની મનાઈ છે। શહેરીજનો બંને દિવસ ધામધૂમથી ઉજવણી કરી શકે તે માટે આ રાહત આપવામાં આવી છે। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી આગામી જાન્યુઆરી 2024માં યોજાનારી 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વ આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જૂથો સાથે વધુ 47 MOU કરવામાં આવ્યા છે। વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં આજે ₹1.56 લાખ કરોડથી વધુ સંભવિત રોકાણ માટે MOU કર્યા છે। તેની સાથે જ આ રોકાણથી ગુજરાતમાં આશરે 7.59 લાખથી વધુ રોજગાર સર્જન થવાની સંભાવના છે। આગળના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે। આ બધાની વચ્ચે શિયાળાની સિઝનમાં જ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકના કારણે 6 લોકોના મોત થયા છે। વિગતો મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 3, ગુજરાતમાં 2 લોકો અને વડોદરાના 1 વ્યક્તિ મળી કુલ 6 લોકોના મોત થયા છે। આ તરફ હાર્ટ એટેકની ઘટનામાં 6 લોકોના મોત બાદ મૃતકોના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે।